સૌમિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જગતમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજ તારીખ છે 28/8/2026 શુક્રવાર. આજે રક્ષાબંધન છે. રક્ષાબંધન લઈને બધી બહુ અફવાઓ આવતી હોય છે, પણ એને મહત્વ ના આપશો. રક્ષાબંધન એટલે રક્ષાનું બંધન, રક્ષા કરનારી વસ્તુ. એટલે એમાં જે બધી અફવાઓ આવે, આટલા વાગે રાખડી છોડી દો, આટલા વાગે બાંધવી, એ બધું ખોટી વસ્તુ છે. બ્રાહ્મણો તો અઠવાડિયા પહેલા જ રક્ષાબંધન બાંધવાનું ચાલુ કરી દેતા હોય છે. એટલે રક્ષાબંધનનો કોઈ દોષ નથી. તમે રાખડી બાંધી શકો છો, કોઈ તકલીફ નથી. એવી કોઈ ખોટી અફવાઓ કરશો નહીં. કોઈ પણ મેસેજ આવે, કોઈ પણ ફોન આવે તો એ મેસેજ ફોનને ત્યાં ડિલીટ કરી દો, આગળ વાત ન કરશો. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ. આ પૂનમ તિથિ આજ સવારે 9:49 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકમ તિથિ ગણાશે. એનો મતલબ એવો નથી કે એકમ પૂરી થઈ ગઈ એટલે રક્ષાબંધન નહીં બંધાય, બાંધી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં. 9:49 પછી પણ બાંધી શકાય છે. આ એકમ તિથિ 29 તારીખે સવારે 9:58 સુધી રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સપ્તતારકા. સપ્તતારકા નક્ષત્ર આજે સવારે 2:16 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3:14 પૂર્ણ થઈ જાય છે. આવતીકાલે મળસ્કે 3:14 પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર રહેશે. આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર 30 તારીખે સવારે 3:43 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિગંડ. અતિગંડ યોગ આજે સવારે 7:28 પૂર્ણ થઈ જાય. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુક્રમાં યોગ ગણાશે. આ શુક્રમાં યોગ 29 તારીખે સવારે 6:37 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. કરણ આજે સવારે 9:49 પૂર્ણ થઈ જાય. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલકરણ ગણાશે. આ બાલકરણ આજે રાત્રે 9:57 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિની અંદર અક્ષર આવે છે ગ, સ, સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ કુંભ રાશિ 29 તારીખે રાત્રે 9:38 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને જીવન સરળ થઈ જાય. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. સવારમાં ઉઠી આપણે જ્યોતિષ ચેનલ પર જઈ સૌથી પહેલા આજનું સુકન કરી લો. આજનું સુકન કરી લેશો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય ઘરમાં કોઈની પુણ્યતિથિ હોય તો આજના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો, ભિક્ષુકોને દાન કરો, ગાયને ખવડાવો, કૂતરાને ખવડાવો, કાગડાને ખવડાવો. આખા પરિવારને ભેગા કરીને ઘરે ભોજન રાખો. બપોરના સમયે પીપળાના ઝાડ પાસે જાય 12 વાગ્યા પહેલા, સવારે ગમે ત્યારે કરી શકો, પણ બપોરે 12 પહેલા પીપળાની પાસે જઈ દૂધ, જવ અને પાણી ભેગું કરીને ચડાવો. અને ચોખ્ખું પાણીમાં ચડાવ્યા પછી મહાદેવને ચડાવી દેવાનું. ચોખ્ખું પાણી મહાદેવને ચડાવ્યા પછી પીપળા પાસે દીવો કરી ભગવાનને પ્રાર્થના કરવાની કે હે નારાયણ, મને મારા પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો એમ ભગવાનને પ્રાર્થના કરી. આનાથી પિતૃ ખૂબ પ્રસન્ન થાય છે, ખૂબ તૃપ્ત થતા હોય છે. અને જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈને ઓપરેશન, કોઈને ડિલિવરી, કોઈની સગાઈની પૂજા હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી સૌથી પહેલા ઘરેથી નીકળો ત્યારે યોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ શુક્રવારનું શુકન કરી લો અને પછી જાઓ, સારી સફળતા મળી શકે છે. આમ તો આજે ઘરેથી નીકળો છો તો માસીને, મોટી બહેનને, માને વંદન કરીને નીકળો. આજના દિવસે નાના નાના બાળકોને મીઠી ખાટી મીઠી વસ્તુ ખવડાવવાનું બહુ જ મહત્વ છે. ચોકલેટ વગેરે, એનાથી લક્ષ્મી દેવી બહુ પ્રસન્ન થાય છે. આજના દિવસે ઘરમાં દેવસ્થાનમાં પણ કોપરાનું છીણ અને દળેલી સાકર આ મિક્સ કરીને ભગવાનને ધરાવી અને બધાને વેચવાથી એમાં પણ શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે.
આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આજે 15 દિવસ ઘણો શુભ છે. આજે કોઈ પણ કાર્ય કરવા માટે શુભ દિવસ ગણાશે. પરંતુ આજના દિવસે મળસ્કે 3 વાગ્યા સુધીનો જે સમય છે એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. પણ આ સમયગાળા દરમિયાન તમે કઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, કઈ પણ વસ્તુનું વેચાણ કરી શકો છો, વાહન ખરીદી કરી શકાય છે, જમીન ખરીદી કરી શકાય છે, ઘરની ખરીદી કરી શકાય છે, સોનું ચાંદી વગેરે ખરીદી કરી શકો છો, કપડા વસ્ત્ર પાત્રની ખરીદી કરી શકાય છે. આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે પણ આપી શકાય છે. પણ આજના દિવસે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી, આજે પૂજા કરવાનો છે. આજે પૂજા કરવાથી એ પૂજા એ મંત્ર સિદ્ધ થઈ જતા હોય છે, સિદ્ધ થઈ જાય એવું નક્ષત્ર છે. તાંત્રિક લોકો જે મંત્ર સિદ્ધિ કરતા હોય તે આ દિવસે કરતા હોય છે. એ મંત્ર પછી કામ કરતો હોય છે. તમે એ બધુંમાં ન પડો તાંત્રિકમાં, પણ સાત્વિકમાં તમે પડશો અને ભગવાનની પૂજા કરશો તો એનાથી ઘણું સુખ પ્રાપ્ત થશે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી રિએક્શન આવી શકે છે, કોઈ પણ પ્રકારની એલર્જી થઈ શકે છે, માનસિક ખૂબ અજાપો રહે, કૂતરો કરડવાનો પણ પ્રસંગ બની શકે. એ માટે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે. રક્ષાબંધન દિવસે ઘણા બધા નવા વસ્ત્ર ધારણ કરતા હોય છે. એ લોકો સારા દિવસે પહેરી લો એ વસ્ત્ર અને પછી રક્ષાબંધન દિવસે કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં. આવું બધું ફળ તમને આવતીકાલે સવારે 3 ને 14 મિનિટ સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લો. અદ્યતને માસનમ શોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે તૃણીયાયામ ભૃગુવાસન વિત્તાયામ પૂજા પતે એટલે કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર જે ભગવાનની પૂજા તમે કરી છે નામ લખીને મોકલી દો. ભગવાનને હું પ્રાર્થના કરીશ કે તમારું જલ્દી કાર્ય સિદ્ધ થાય. તરત જ હું તમને લાઈક કરીને પણ મોકલી આપીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान बोलવાનું अनुसारत सकल मनवांछित फल प्राप्ति अर्थम। હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ प्राप्ति अर्थम
આ સંતાન પ્રાપ્તિવાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.